વિભાજ્યતાની ચાવીઓ જોઈશું. ફરીથી આખો મુદ્દો ક્લિયર કરીશું. જોજો આપણે એ ચેક કરવાનું છે કે કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે એવી કઈ સંખ્યાઓ છે કે જેને 2 વડે આપણે ભાગી શકીએ. જ્યારે ભાગાકાર કરો ત્યારે જવાબ શું આવે? જે શૂન્ય. તો એવી સંખ્યાઓ શોધવાની છે કે જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે ધારો કે દેખો અહીંયા આ 12 છે, બરાબર? 12 ને 2 વડે ભાગો જોઈએ તો 2 નો ઘડિયો બોલવાનો જ્યાં સુધી 12 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છમ 12, 2 છમ 12. જવાબ શું આવે? એટલે કે 12 ને 2 વડે ભાગી શકાય છે. એવી રીતે તમે 14 લેશો ને તો 14 ને પણ 2 વડે ભાગી શકાશે. એવી રીતે તમે 16 લેશો તો 16 ને પણ 2 વડે ભાગી શકાય. 18 ને પણ 2 વડે ભાગી શકાય અને 20 ને પણ 2 વડે ભાગી શકાય છે. તો આવી રીતે પછી 22 ને ભાગી શકાય, 24 ને ભગાય, 26 ને ભગાય, બધાને 2 વડે ભગાય. તો આ બધું જ્યારે ભાગાકાર કરવા બેસીએ તો ઘણું લાંબુ થઈ જાય. બધી સંખ્યાઓને આપણે ચેક કરવા, એના માટે એક શોર્ટકટ રીત છે. શું યાદ રાખવાનું? કોઈ પણ સંખ્યા હોય, 5 આંકડાની સંખ્યા હોય કે 6 આંકડાની હોય કે 2 આંકડાની હોય કે 3 આંકડાની સંખ્યા હોય, તમારે શું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય જેનો એકમ અંક, કયો અંક? એકમ અંક એટલે કે છેલ્લો અંક. સંખ્યા જે લખેલી હોય એનો છેલ્લો અંક 0 આવે. શું આવે? 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય. મતલબ સંખ્યા જોવાની અને એની પાછળ તમને શું જોવા મળે? 0, 2, 4, 6, 8. આ યાદ રાખી લેવાનું. એવી બધી જ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. હું અહીંયા એક સંખ્યા લખું ઉદાહરણ તરીકે લેજો. ઉદાહરણ તરીકે એક સંખ્યા લખું છું 232. તો આમાં એકમનો અંક કયો છે? 2. કયો છે ભાઈ? 2. ક્રિયા કયો છે? એકમ એટલે છેલ્લો અંક કયો છે? કયો છે? 2. આ 232 ને 2 વડે નિશેષ ભાગી શકાય. હું લખું છું આમાં એકમ અંક કયો છે? 6. 6 અહીંયા આવે છે મતલબ 2 વડે નિશેષ ભાગી શકાય છે. હું અહીંયા લખું આ રીતે 2,23,267. તો અહીંયા એકમનો અંક કયો છે? 7. અહીંયા 7 આયા. તો 2 વડે નિશેષ ભાગી શકાય. કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય ભાઈ? જેને એકમ અંક શું હોય? 0, 2, 4, 6, 8. મગજની તરફ બિલકુલ કમ્પ્લીટ કરી લો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય તેને જ 2 વડે ભાગી શકાય છે. બાકી 2 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે આ કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેનો જવાબ શું આવે? જે સંખ્યાનો એકમનો અંક શું હોય? 0, 2, 4, 6, 8 હોય તેવી સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. યાદ રાખ્યું ધર્મિષ્ઠા? હે ને? કોઈ બી સંખ્યા હોય, મોટા મોટી, સાહેબ આટલી મોટી સંખ્યા લખી દે. દેખો ગમે એટલી મોટી સંખ્યા હોય ને, ચલો સમજો કે સાહેબ આ સંખ્યા લખી, આ સંખ્યા લખી તો આનો એકમનો અંક કયો છે? 2 વડે ભગાશે કે નહીં ભગાય? ભગાય ને. કે એકમનો અંક શું છે? 2. આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? એકમ અંક ઉપર. અને એના આધારે આપણે કહી શકાય કે 2 વડે નિશેષ ભાગી શકાય છે. ઓકે, યાદ રહી ગયું? હવે આપણે થોડું ચેન્જ કરી નાખીએ. અહીંયા 2 ની જગ્યા ઉપર કરી દઈએ, શું કરી દઈએ ભાઈ? 5.
કઈ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય? દેખો 2 આવડશે તો 5 ઓટોમેટિક આવડશે, સરખું છે. કઈ સંખ્યાને કયું છે કોણ છે 5 વડે નિશેષ ભાગી શકાય? ધ્યાન આપજો અહીંયા, એક જ રીતિમ જવાબ. કઈ સંખ્યાને 5 વડે ભાગવાની બેસવાનું, ચેક કરવાનું. આટલું બધું એમાં નથી આવતું, ખાલી આટલું આવે છે. ખાલી શું આવે છે? 0 અને 5. શું? 0 અને 5. જે સંખ્યામાં એકમનો અંક 0 હોય અથવા બીજું શું હોય 5. એ જો હોય એટલે તમારે કહેવાનું 5 વડે નિશેષ ભગાય. બીજું કશું લાંબુ વિચારવાનું નહીં. ભલે આટલી મોટી સંખ્યા આપેલી હોય, આટલી મોટી સંખ્યા આપેલી હોય, કોઈ ચિંતા કરવાની જરૂર હોય. હું એક સંખ્યા લખું દેખો અહીંયા. આ સંખ્યાને પહેલા અંકો 2 વડે નિશેષ ભાગી શકાય? હા કે ના? હા. 2 વડે ભગાય. હા, કેમ કે સાહેબ પાછળ શું છે? ચલો 5 વડે નિશેષ ભાગી શકાય? હા. હા, એ પાછળ શું છે? 0. ચલો આ સંખ્યામાં થોડો વધારો કરું, 32805. ચલો આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? ના. પાછળ શું દેખાય છે તમને? 5. 5 હોય તો 2 વડે ના ભગાય, પણ 5 વડે 5 માં શું જોવાનું? 0 અને 5. તો તમને વિભાજ્યની ચાવીઓમાં 2 ચાવીઓ આવડી ગઈ. કોની કોની આવડી ભાઈ? 2 ની અને 2 ની અને 5 ની. 2 ની શું છે? કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તેવી જ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય છે. અને જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 જોવા મળે તેવી સંખ્યાઓને કોના વડે ભાગી શકાય? 5. તો બે વિભાજનની ચાવીઓ મગજમાં ફિટ કરી લો. આના પછી આપણે 3 ની 6 ની 7 ની 9 ની 10 ની 11 ની ચાવીઓ ચેક કરીશું, પણ પેલા આ બે આવડવી જોઈએ. ઓકે? ખબર પડી ગઈ ને?